ચેનલ ઓફ વડોદરા। આજરોજ વડોદરા શહેર ખાતે સેન્ટ્રલ ફાયર સેફટી દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશભરમાં દરેક રાજ્યોમાં દરેક શાળાઓમાં ધાર્મિક સામાજિક સંસ્થાઓ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે, ત્યારે આજે વડોદરા ખાતે સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટ 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંસ્થાના પ્રિન્સિપાલ જાવેદ સૈયદની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ધ્વજવંદન, પરેડ, માર્ચ પાસ અને ફાયર ફાઇટિંગની વિવિધ પ્રકારની ડેમોન્સ્ટ્રેશનનું સંસ્થાના ટ્રેનિંગ ફાયરમેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન ભાર્ગવ વ્યાસ, રિટાયર્ડ ડિવિઝનલ ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, દિનેશ કુમાર ત્રિપાઠી, આર્મી ઓફિસર, ઇન્ડિયન આર્મી, સંગીત કુમાર, રિટાયર્ડ એરફોર્સ ઓફિસર, ઇન્ડિયન એરફોર્સ, મહેન્દ્ર પટેલ, ચીફ વોર્ડન, સિવિલ ડિફેન્સ, વડોદરા સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવ પટેલ, સંસ્થાના ડિરેક્ટર એસબી પરમાર તેમજ સિવિલ ડિફેન્સ વડોદરાના જવાનો પણ હાજર રહ્યા હતા। અંતમાં આવનાર મહેમાનોનો પ્રિન્સિપાલ જાવેદ સૈયદે આભાર માન્યો હતો। આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધ્વજારોહણ તેમજ ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2012થી સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિનના ભાગરૂપે પરેડ અને ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવે છે। તે જ રીતે આ વર્ષના ટ્રેનિંગ ફાયર કેન્ડિડેટ સાથે બી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી।